જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 2.38. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયાજયો તતઃ યુદ્ધાય યુજ્યસ્વ ન એવં પાપમ અવાપ્યસસી. તારી જો સ્વર્ગ કે રાજ્યની ઈચ્છા ન હોય તો પણ જય અને પરાજય, લાભ અને હાનિ, સુખ અને દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. અહીંયા હવે કૃષ્ણ ભગવાન યુદ્ધ જેવા જે પણ કોઈ શાસ્ત્રવિહિત કર્મો છે એનું આચરણ કરવા માટે સમત્વના શરણે જઈ અને પાપથી નિર્લિપ્ત રહેવા માટે અર્જુનને સમજાવે છે. અહીંયા મને એટલી ખબર પડી ગઈ કે કૃષ્ણ ઇઝ વેરી પાવરફુલ કોચ, વેરી વાઇઝ, ઓસમ લિસનર. એને અર્જુનને એટલો સાંભળી લીધો છે ને, તો એને ખબર છે કે હું અર્જુનને જો એ સમજાવીશ, આગળના શ્લોકમાં જેમ કીધું એમ કે તું જો મરી જઈશ તો તને વીર ગતિ પ્રાપ્ત કરીશ અને સ્વર્ગ મળશે, જ્યાં તારા શાંતિથી તું રેસ્ટ લઈને પછી આગળ વધજે, તારા પ્રમાણે તને આનંદ મળશે. અને જો તું જીતી જઈશ તો આખી પૃથ્વીનું રાજ્ય મળશે. પણ અહીંયા આ શ્લોકમાં હવે સીધું જ અર્જુનને પૂછ્યા વગર, અર્જુનને સાંભળ્યા વગર સીધું જ કહી દે છે ત્રીજો ઓપ્શન કે તારા બંને ન જોતું હોય ને તો પણ યુદ્ધ એ જ કલ્યાણ છે. અને તું આપણું મન છે ને દ્વંદ્વમાં ફસાઈ જાય કે હું હારીશ કે જીતીશ, મને લાભ થશે કે ગેરલાભ. સમજો બિઝનેસમાં પણ આવું તો થાય છે, ઘરે પણ સાસુઓના ઝઘડામાં જ્યારે હસબન્ડ ફસાઈ જાય ત્યારે આવું તો થતું હશે. ઘણી બધી વાર વસ્તુની ખરીદીઓમાં પણ આપણે દ્વંદ્વમાં ફસાઈએ છીએ, જ્યાં ડ્યુઆલિટી છે ત્યાં ફસાતા હોઈએ છીએ. તો કૃષ્ણ ભગવાન ત્રીજો ઓપ્શન આપે છે કે બધું જ સમાન છે, એ મૂકીને તું માત્ર યુદ્ધ કર. તો અહીંયા દ્વંદ્વમાં ફસાયા વગર માત્ર જે કર્તવ્ય કર્મ કરવાનું છે એ જ કરવા માટે મારા કોચ, મારા એડવાઇઝર મને સલાહ આપે છે. તો હું પણ જે મારું કોચિંગ, કન્સલ્ટિંગમાં જે મારી મેથડ છે એ પ્રમાણે લોકો રિઝલ્ટ મળી જ રહ્યા છે, તે ખરેખર કોન્ફિડન્સ રાખી અને એમના ભલા માટે જે કરવાનું છે એ કરીશ જ. અને હું માત્ર સાચું કહીશ, સારું નહીં, એ સંકલ્પ લઈને જાઉં છું. થેન્ક યુ.